તો હાલો કેમ છો ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે તલ વાઢી નાખ્યા છે કમ્પ્લીટ બધા, અને તલ ઉભડા પણ કરી નાખ્યા છે જુઓ। અને આપણે મિત્રો ઓઘાને બધા દોરીથી બાંધી દીધા છે, જેથી કરીને આપણે પવન આવે તો ઉડે નહીં। તો એ બધું તમને આગળ વિડીયોમાં બતાવવાનું છે, તો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી તમને મળે। તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો ચાલો આગળ વિડીયો બતાવું। તો જુઓ મિત્રો, આપણે તલને આવી રીતના ઓઘા કરી નાખ્યા છે, અને મિત્રો આપણે વાઢીને તરત આને તાજા ઓઘા કરી નાખ્યા છે। જો વરસાદ આવે તો બગડે, તો જુઓ આગળ આવી રીતે વાઢવાનું ચાલુ હતું, અને પાછળ આપણે તરત જ એના ઉભડા ઓઘા પણ કરતા જતા હતા। તો એક દિવસ જવા દેવી તો મિત્રો ઓઘા સરસ થાય, પણ આપણે વરસાદના હિસાબે તરત તાજા ઓઘા કરી નાખ્યા છે। તો જોઈ શકો છો આવા તલ થયા છે મિત્રો। એટલે આપણે આને વાઢીને તરત જ ઓઘા કરી દીધા છે, સરસ એવો ઓઘા પણ કરી નાખ્યા, એટલે પવન આવે કે વરસાદ આવે તો આપણે વધારે નુકસાન ન થાય। તો જુઓ મિત્રો, જો એક દિવસ તપવા દેવી તો ઓઘા સારા થાય। અને આને મિત્રો આપણે આવી રીતે જુઓ દોરીથી બાંધી પણ દીધા છે, એટલે આપણે પવન આવે તો આમાંથી ન ઉડે નહીં, નહીંતર આપણા ઓઘા વિખાઈ જાય અને આપણે નુકસાન થાય છે। એમાંથી સૂકા તલ હોય એટલે તલ આપણા ખરી જાય છે। તો બધા ઓઘા આપણે આવી રીતના દોરીથી બાંધી દીધા છે, તમે જોઈ શકો છો મિત્રો। પ્લાસ્ટિકની દોરી લાવીને આપણે એને બધા કમ્પ્લીટ સરસ બાંધી દીધા, અને હવે આની ફરતો આપણે પછી મિત્રો પાવડર નાખી દઈશું, એટલે કોઈ જીવજંત આપણે એમાં ન જાય। જુઓ મસ્ત સરસ એવા આપણે બાંધી દીધા છે। તો મિત્રો તમારે પણ જો તલ હોય અને આવી રીતે વાઢી નાખ્યા હોય તો આવી રીતના દોરીથી બાંધી દેજો, જેથી કરીને આપણે નુકસાન ઓછું થાય, પવનના આડા ઓછા પડે। અને મિત્રો પવન ચડે તો આમાંથી આપણે ઓઘા વિખાય નહીં। અને મિત્રો પાવડર પણ નાખી દેજો, જેથી કરીને આપણે જે 2% પાવડર આવે છે આમાં ઉપર નાખી દેવાનો અને ફરતો નાખી દેવાનો, એટલે જીવજંત પણ ન પડે। તો ભલે ચાલો મિત્રો, તલ આપણા સારા થશે અને વાઢી ગયા છે। તો હવે કેવો ઉતારો આવે છે એ આગળ વિડીયોમાં બતાવશું। આને એકવાર આપણે ખંચેરીશું અને પછી હલરમાં કાઢીશું, તો કેવો ઉતારો આવે છે અને બધો આગળ વિડીયોમાં વાત કરશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો। તો ભલે ચાલો રજા લઈએ। જય જવાન જય કિસાન મિત્રો।